નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 8 નકશા આલેખન એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો જો લાલ કિલ્લાની મુસાફરી. જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા તો ત્યાં ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારને લાહોરી ગેટ કહે છે. તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા. પરિસર એટલે કે લોબીમાં, કે જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી. આ સ્થળને મીના બજાર કહે છે. ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી. જો મિત્રો, આ મીના બજાર છે, બરાબર. આ લાંબી પરિસર જેને લાંબી કહે છે, અને આ બાજુ લાહોરી ગેટ છે જે તીર મારી છે તે. હવે જુઓ, આ નીચે નકશો આપેલો છે, નકશા નંબર 4, બરાબર. આ ઇમારતો આપેલી છે. જુઓ, અહીં મોતી મસ્જિદ છે, પછી હમામ, આરામગાહ, રંગમહલ, મોતી મહલ, દીવાને ખાસ, દીવાને આમ, પછી નક્કારખાના, મીના બજાર ને લાહોરી ગેટ, બરાબર. આ બધી ઇમારતો છે. હવે નીચે નકશામાં પ્રમાણ માપ આપેલું છે. જુઓ કે 1 સેમી બરાબર 100 મીટર. એ નકશાની અંદર 1 સેન્ટીમીટર માપ લઈએ તો જમીન પરનું 100 મીટર થાય. એ મુજબ તમારે ગણતરી કરવાની છે. તો આગળ જોઈએ આપણે. તો નક્કારખાના, જ્યાં ડ્રમ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો. ત્યાંથી સીધા નક્કારખાના થઈને તમે દીવાને આમ પહોંચી શકો છો. રાજા આ જગ્યાનો પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા. દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગમહલ જોયો. તે ખૂબ જ સુંદર ઇમારત છે. જો રંગમહલ એ ઇમારત છે. અમારી ડાબી બાજુ બીજી 3 ઇમારતો હતી. આ ઇમારતોને નકશામાં શોધો એવું કહ્યું છે, બરાબર. કે ડાબી બાજુ બીજી 3 ઇમારતો હતી રંગમહલની ડાબી બાજુ. તો એની અંદર આપણે જોઈએ નકશામાં, તો જો આ રંગમહલ છે, બરાબર. જો આરામગાહ, હમામ અને દીવાને ખાસ, બરાબર. એ ઇમારતો બધી છે. જો અમે રંગમહેલથી ડાબી તરફ આગળ વધીને દીવાને ખાસ પહોંચ્યા, જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના એટલે ખાસ માણસોને મળતા હતા. જમણી બાજુથી રંગમહેલ, આરામગાહ અને દીવાને ખાસ. રંગમહલની અંદરની બાજુનું ચિત્ર આપ્યું છે, અને આ દીવાને ખાસની અંદરનું ચિત્ર આપેલું છે. તો જુઓ, નકશા 4માં શોધી કાઢો એવું કહ્યું છે. નકશા 4માં શોધવાનું છે આપણે, બરાબર. કે આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે, દીવાને આમ કે દીવાને ખાસ. તો યમુના નદીની સૌથી વધુ નજીક કઈ ઇમારત છે, બરાબર. તો આપણે નકશામાં જોઈએ. તો ચલો નકશો જોઈએ આપણે. નકશા નંબર 4. ચલો, યમુના નદી ક્યાં છે? તો આ બાજુ છે. જો આ લખેલું છે યમુના નદી, બરાબર. તો યમુના નદીની નજીક તો કઈ ઇમારત છે? દીવાને ખાસ કે દીવાને આમ? તો જો આ દીવાને આમ છે, બરાબર. સોરી, દીવાને ખાસ છે, અને દીવાને આમ નીચેની બાજુ છે, આ બાજુ. તો દીવાને ખાસ એ નજીક છે. કઈ છે? દીવાને ખાસ. ત્યાં આપણે લખીશું એ ઇમારત દીવાને ખાસ. જે સાચું કર્યું છે તે લખવાનું છે. પછી બીજો પ્રશ્ન કે કઈ 2 ઇમારતો વચ્ચે આરામગાહ છે, બરાબર. તો નકશા 4માં જુઓ, બરાબર. આરામગાહ. તો આરામગાહનું અહીં આપેલું છે જો ચિત્ર, બરાબર. તો કઈ 2 ઇમારતો? તો રંગમહલ અને દીવાને ખાસ 2 આવશે, બરાબર. કે આ બાજુ દીવાને ખાસ છે અને આ બાજુ રંગમહલ છે, બરાબર. જો એની વચ્ચે આરામગાહ છે, એટલે આ 2 ઇમારતો આવશે. એ તમારે જવાબમાં લખવાનું છે, બરાબર. કે દીવાને ખાસ અને રંગમહલ. રંગમહલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? તો રંગમહલથી હમામ તરફ જવાનું છે. તો નકશા 4માં આપણે જોઈએ. તો જો કે રંગમહેલથી હમામ તરફ. તો રંગમહલ નકશામાં શોધી કાઢો.
આ છે રંગમહલ, બરાબર. હવે હમામ તરફ જતા એટલે હમામ અહીં છે, તો વચ્ચે કઈ ઇમારતો આવે? તો જો આરામગાહ અને દીવાને ખાસ, બરાબર. ચોરિયા મોતી મહલ હતો, જો રંગમહલ આ છે, બરાબર. અને હમામ તરફ જવાનું છે, તો દીવાને ખાસ અને આરામગાહ બે ઇમારતો આવશે. આરામગાહ અને દીવાને ખાસ બે ઇમારતો આવશે, એટલે બે તમારે જવાબ લખવાનો છે કે આરામગાહ અને દીવાને ખાસ. ચલો આગળ, કે આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? બરાબર, મીના બજારથી વધુ દૂર કઈ ઇમારત છે એ જોઈએ આપણે. ચલો, મીના બજાર તમને દેખાય છે નકશામાં? આ મીના બજાર છે, બરાબર. અને મીના બજાર કઈ ઇમારત દૂર છે? તો જુઓ ઇમારત કઈ આવશે? હમામ આવશે, બરાબર. કે આ હમામ ઇમારત છે એ સૌથી દૂર છે, એટલે જવાબમાં તમારે લખવાનું છે કે હમામ. દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? દીવાને ખાસથી મીના બજાર, દીવાને ખાસથી મીના બજાર જોઈએ આપણે, તો જો મીના બજાર સુધી દીવાને ખાસ, તો આ કેટલું દૂર છે એમ? તો આપણને ચોપડીની અંદર લગભગ 5 સેન્ટીમીટર જેટલું લાગે છે. હવે 1 સેન્ટીમીટર એટલે 100 મીટર, જો પ્રમાણ માપ આપણને દેખાય છે. હવે 5 સેન્ટીમીટર ચોપડીમાં થાય તો જમીન પરનું કેટલું થાય? 500 મીટર થાય, બરાબર. તો એ જવાબમાં તમારે 500 મીટર લખવાનું છે આ મુજબ. હવે આગળ જોઈએ, તો જો મોટું બનાવો, નાનું બનાવો. અહીં 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલ છે. આ ચિત્રોને 2 સેમી તથા 1/2 સેમીના માપવાળી ચોરસ જાળી પર દોરો. 1/2 એટલે અડધો સેન્ટીમીટર, બરાબર. 2 સેન્ટીમીટર અને અડધા સેન્ટીમીટરના માપવાળી ચોરસ જાળી પર દોરવાના છે આ ચિત્ર. જો અહીં 1/2 સેમીની જાળી એટલે કે અડધા સેન્ટીમીટરની જાળી આપેલી છે. મેં એક પાંદડાનું ચિત્ર દોર્યું છે, બરાબર, બાજુના ચિત્રમાં જોઈને. તો જેટલા ચોરસ ખાના રોકે એટલા જ ચોરસ ખાનાનો ઉપયોગ કરીને દોરવાનું છે, બરાબર. આ જો એક પાંદડું દોર્યું છે એ મુજબ તમારે મોટર કાર અને પાંદડું પણ દોરવાનું છે. અને નીચે આ 2 સેન્ટીમીટરની જાળી આપેલી છે, એમાં પણ મોટર કાર અને પાંદડું તમારે દોરવાનું છે. તો ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો શું તેનું ક્ષેત્રફળ પણ બમણું થશે? તો હા મિત્રો, બરાબર, એનું ક્ષેત્રફળ પણ બમણું થશે. આ તમારે ચોપડીની અંદર દોરવાનું છે. ચલો, હવે આ પ્રયત્ન કરી જુઓ. આ પરેડવાળા રસ્તા એટલે નકશા 3માંથી લીધેલો નકશો છે. આ જે નકશો છે એ નકશા 3માંથી લીધેલો નકશો છે. નકશા 3 તમને યાદ છે? જો બતાવું, નકશો 3, બરાબર. આ નકશો 3 છે, જો નકશા નંબર 3. એનો આ ભાગ લીધેલો છે, આ વચ્ચેવાળો જે ભાગ છે, બરાબર, જે ષટકોણ પ્રકારે છે, એનો બરાબર અડધો ભાગ અહીં દર્શાવેલો છે, જો. હવે શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? તો હા, બરાબર. હવે તેને 2 સેમીની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી, બરાબર. આ નકશાને 1 સેમીની જાળી પર છે, એને આપણે 2 સેમીની ચોરસ જાળી પર દોરવાનું છે. મેં કેટલીક આકૃતિ દોરી છે નકશામાં, બરાબર, રસ્તાઓ દોરેલા છે. એ મુજબ તમારે બધા જ પૂર્ણ કરવાના છે. આ જે 1 સેન્ટીમીટરની જાળીમાં જે દોરેલું છે એ બધી જ વિગત તમારે નીચે દોરવાની છે. હવે જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેમી બનાવીએ તો પ્રમાણમાપ શું હશે? તો આપણે નકશામાં જોયું, જો, બરાબર, પ્રમાણમાપ 2 સેમી બરાબર 1 કિલોમીટર, બરાબર. 2 સેમી બરાબર 1 કિલોમીટર. એ તમારે નકશા પર 2 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર અંતર ગણાશે, બરાબર. 2 સેમી બનાવીએ તો આટલા સુધી તમારે કરવાનું છે. આ 3 વસ્તુ જે છે ચોપડીમાં કરવાની છે. એક આ જાળી દોરવાની છે, પછી એક આ, અને 3 વસ્તુ તમારે ચોપડીમાં કરવાની છે.
અને આ જે છે નોટબુકમાં વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે પ્રશ્ન અને જવાબ એ રીતે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.